રામ રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી। એનટીપીસી ગ્રુપ ડી, એએલપી વગેરે પરીક્ષાઓની અંદર રેલવેમાં વારંવાર પૂછાય અને પ્રશ્ન એવો ફેરવીને પૂછે કે તમને ભાષાકીય કન્ફ્યુઝન આપે એવી આપણે નાના નાના પ્રશ્નોને શોર્ટ વિડીયોના માધ્યમથી જોઈએ। આ લખેલો પ્રશ્ન જે છે તમારા બોર્ડ ઉપર એ એનટીપીસીની હાલમાં પૂરી થયેલી પરીક્ષાના દરેક શિફ્ટમાં જોવા મળ્યો। પ્રશ્ન વાંચીએ, સોલ્વ કરીએ, 10-15 સેકન્ડની અંદર કરી શકાય? હા, કરી શકાય। આપણે જોઈએ પહેલાં શું કહે છે કે હાલ અરવિંદની ઉંમર 40 વર્ષ છે તથા આશા જે છે એ 25 વર્ષની છે। તો કેટલા વર્ષ પહેલાં, બરાબર છે, કેટલા વર્ષ પહેલાં અરવિંદ આશાની ઉંમરના 4 ગણો હતો? ભૂતકાળની વાત પૂછી કે ભાઈ અત્યારે જે કાંઈ છે એ પણ ભૂતકાળમાં અરવિંદ છે ને એ આશાના ઉંમરના 4 ગણા હતો। આવો પ્રશ્ન જે છે ને એ થોડોક ભાષાકીય રીતે તમને હેરાન કરી શકે। કાંઈ વાંધો નહીં, આને આપણે સમજી લઈએ અને સોલ્વ કરીએ। માનો કે આ અરવિંદ છે, ઓકે, અને આ આશા છે, આ બંને લખ્યા છે, જે રકમમાં આપ્યું છે એ પૂછીએ। આ જે છે એ કેટલા વર્ષનો છે? 40 વર્ષનો છે। આ કેટલા વર્ષની છે? 25 વર્ષની છે। હવે કેટલા વર્ષ પહેલાં એટલે વર્ષ બાદ કરવા પડશે ને, તો હું આના અંદરથી મને ખબર નથી કેટલા વર્ષ પહેલાં હશે એટલે હું એમાંથી x બાદ કરું, અને એવી જ રીતે હું આમાંથી પણ x બાદ કરું, એટલે કે જે વર્ષ છે એ મને ખબર નથી। તો હવે એણે જે કીધું છે શું કે 4 ગણો હતો, એટલે આને આપણે શું કરીએ કે 40 - x અને આને કરીએ 25 - x। એ શું હતું તો કે જ્યારે આશા 1 હોય ત્યારે આ 4 હોય, એટલે કે એના 4 ગણા હોય। બસ આટલું તો પૂછ્યું હતું, બસ આટલું કરી દીધું। હવે એને આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ, બરાબર છે। આ 40x થશે, ઓકે, આ જે છે 40 × 40 થશે, માઇનસ x થશે, આ બરાબરના બરાબર થશે, 25 ચોકું 100 થશે, માઇનસના માઇનસ રહેશે, 4x બનશે, ઓકે। હવે જુઓ, આ 4x ને આ બાજુ લઈ જાઓ તો 4xમાંથી આ x બાદ જાય તો 3x વધશે, ઓકે, અને બરાબરના બરાબર 100માંથી 40 જશે, 100માંથી 40 જાય તો શું વધશે? 100માંથી 40 જશે તો 60 વધશે, ઓકે। હવે આ 3થી તમે છેદ ઉડાડી નાખો એટલે કે ભાઈ 20 તેરીને 60, તો xની જે કિંમત મળી શું મળી? 20। તો આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું ને કેટલા વર્ષ પહેલાં, તો આ જે અરવિંદ છે એ આશાના 20 વર્ષ પહેલાં એનાથી 4 ગણો હતો। મિત્રો, વિડીયોમાં મજા આવી, સમજણો? તો અત્યારે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ડેઈલી આપણે એવા શોર્ટ વિડીયોના માધ્યમથી સરસ મજાના કૂટ પ્રશ્નો જે છે એને